સુરતમાં અસ્થિર મગજનો યુવક 35 ફૂટ ઊંચા વીજ થાંભલા પર ચઢ્યો. સુરત શહેરના ઉમરા ગામ નજીક શનિવારે હાઈ વોલ્ટેજ ડ્રામાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસ્થિર મગજનો એક યુવક અચાનક આશરે 35 ફૂટ ઊંચા વીજ થાંભલા પર ચઢી જતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ યુવક પહેલા આસપાસના વિસ્તારમાં અજીબ હરકતો કરતો જોવા મળ્યો હતો. બાદમાં તે વીજ થાંભલા પર ચઢી ગયો હતો. થાંભલા ઉપર ચઢ્યા બાદ યુવકે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ઉપર બેઠા બેઠા બીડી પીતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો લોકો પોતાના મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર વિભાગ અને વીજ વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે આસપાસનો વીજ પુરવઠો પણ સમયસર બંધ કરવામાં આવ્યો હતો. સ્ટોરી ભાવેશ ત્રિવેદી, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.